કારતક માસની અમાવસ્યા ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે અને અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ટાળવું અને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, તો આ બધું આપણે આજના વિડીયોમાં જોઈશું। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈશું કે આ અમાવસ્યા ક્યારે છે। તો કારતક માસની અમાવસ્યાની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 30 નવેમ્બર 2024 શનિવારના દિવસે સવારે 10:30 વાગે અને જ્યારે આ તિથિ પૂર્ણ થાય છે 1 ડિસેમ્બર 2024 રવિવારના દિવસે સવારે લગભગ 11:50 આસપાસ। તો આમ જોઈએ ને તો અમાવસ્યા રાત્રિની તિથિ ગણાય છે। રાત્રિએ જ આ પૂજા અર્ચના તેની થાય છે, જ્યારે ચંદ્રમાના દર્શન આ દિવસે થતા નથી। એટલે કે અમાવસ્યાની તિથિ છે એ તારીખ 30 નવેમ્બર 2024ના દિવસે રાખવાની રહેશે। આ દિવસે વ્રત પણ કરી શકાય છે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે આપણે જોઈએ ને તો તારીખ 1 ડિસેમ્બર 2024ના દિવસે અમાવસ્યાની તિથિ પડે છે। એટલા માટે સ્નાન, દાન, જપ, પિતૃકાર્ય આદિ 1 તારીખે રવિવારે પણ કરી શકાય છે। જ્યારે રવિ અમાવસ્યા થાય છે તો આ પણ ઘણી ઉત્તમ છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને પિતૃકાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે, પિતૃ પ્રસન્ન પણ થાય છે। તો હવે આપણે જોઈ લઈશું કે આની પૂજા કઈ રીતે કરવી। તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, લક્ષ્મીનારાયણની પૂજા તેમજ ખાસ કરીને દેવોના દેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે। તો પૂજા કેવી રીતે કરવી, તો આ દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, અથવા તમે જો તીર્થોમાં હો ને તો ત્યાં પવિત્ર જળથી નહીં તળાવમાં સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું જોઈએ। અને ઘરના મંદિરમાં કે જે કોઈ આપણા ઈષ્ટ દેવતા દેવી બિરાજમાન છે તેમની પણ પૂજા કરવી જોઈએ। ખાસ કરીને આ દિવસે ઘરની સાફ સફાઈ પણ કરવામાં આવે છે, એટલા માટે સૌ પ્રથમ ઘરની સાફ સફાઈ કરીને ઘરના આંગણામાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને નમકવાળું આપણે પોતું કરવું જોઈએ, જેનાથી નેગેટિવિટી દૂર થાય છે। ત્યારબાદ ઈષ્ટ દેવતાની પૂજાનો આપણે આરંભ કરવો જોઈએ। વિધિપૂર્વક પૂજા અર્ચના કરીને મંત્ર જાપ કરવા જોઈએ। ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા ખાસ કરવી જોઈએ। આજે કાચું દૂધ, ગંગાજળ, બીલીપત્ર, ભાંગ, ધંતુરો, વિવિધ પુષ્પો, ફળ આદિ ભગવાનને સમર્પિત થાય છે આ દિવસે અને ધૂપ, દીપ, નૈવેદ્ય, પ્રસાદ અર્પિત કરીને ભગવાન મહાદેવની પૂજા અર્ચનામાં ખાસ કરીને આખું શ્રીફળ અને દક્ષિણા અર્પણ કરવામાં આવે છે। આ દિવસે પિતૃ પૂજન અને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું એ ઉચિત માનાય છે। પિતૃ દેવતાને મુક્તિની પ્રાપ્તિ થાય છે અને જે કોઈ પિતૃકર્મ કરે છે ને, એટલે કે પિતૃ નિમિત્તે કંઈ દાન પુણ્ય કે પૂજાપાઠ કરે છે, શ્રાદ્ધ અર્પણ કરે છે, તે પણ પુણ્યના ભાગી બને છે। આમ અમાવસ્યાની તિથિ છે એ પિતૃતિથિ પણ કહેવામાં આવે છે। તો મહિનામાં એક જ વાર આ રીતની આવતી હોય છે। આ દિવસે અમુક ભક્તો વ્રત કરીને ક્ષમતા મુજબ દાન પણ કરે છે, વિધિવત ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે, માતા મહાલક્ષ્મીની પૂજા પણ કરે છે, કારણ કે અમાવસ્યાના માતા એ મહાલક્ષ્મી છે। અમાવસ્યાની તિથિ એટલે કે આસો માસની જે આપણે દિવાળીની તિથિ ગણીએ છીએ, ત્યારે માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ મનાવાય છે। એટલા માટે દરેક અમાવસ્યા એ માતા મહાલક્ષ્મીને સમર્પિત છે। આ દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવની જે ભક્તો એ પૂજા કરે છે તેને સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। અમાવસ્યા
એ સોમવારે આવે તો સોમવારી ગણાય છે, રવિવારે આવે તો રવિવારી અમાવસ્યા અને મંગળવારે હોય ને તો ભૌમવતી અમાવસ્યા કહેવાય છે. અને આ વખતે તો અમાવસ્યા શનિવાર અને રવિવાર એમ બંને દિવસે પડે છે. શનિ અમાવસ્યા પણ એટલી જ ઉત્તમ ફળ આપનારી છે. હવે આ દિવસે શું શું કરવું જોઈએ તો એ પણ આપણે જોઈ લઈએ. તો જે લોકોને કાલ સર્પ દોષ હોય અથવા તો વિષ દોષ હોય અથવા તો કુંડળીમાં કોઈ પણ ખરાબ દોષ હોય કે પછી મન અશાંત રહેતું હોય તો મનના કારક પણ ચંદ્રમા છે અને ચંદ્રમાના સ્વામી એ ભગવાન મહાદેવ છે. એટલા માટે મહાદેવને આજે માત્ર એક લોટો જળ અને એક બીલીપત્ર અર્પિત કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આજે અમાવસ્યાના દિવસે પિતૃદોષની મુક્તિ માટે પિતૃને શ્રાદ્ધ તેમજ પિંડદાન આદિ કરી શકાય છે. આપણી કમાઈમાંથી જે આપણે થોડો ભાગ ભગવાન માટે કાઢીએ છીએ ને તે આજના દિવસે દાન કરવું જોઈએ. આ અમાવસ્યા ખાસ એટલા માટે પણ છે કે આજે ભગવાન મહાદેવનો અભિષેક માત્ર કરવાથી ચાહે કોઈ પણ અનાજ છે, સપ્તધાન છે, જળ, દૂધ, સાકર, શેરડીનો રસ એમ કોઈ પણ વસ્તુથી અભિષેક કરીએ ને તો કુંડળીમાં રહેલ દોષ પણ સમાપ્ત થઈ જાય છે. આ દિવસે ઉપવાસ કરવા માત્રથી જ સાધકની બધી મનોકામના પૂર્ણ થાય છે. આજે બહુચર માતાજીના 3 અમાવસ્યાનું વ્રત પણ ઘણા ભક્તો કરે છે. તો પરંતુ આપણે જે આ પિતૃ નિમિત્તે જે કાર્ય કરીએ, જે શ્રાદ્ધ પિંડદાન આપણે કરીએ છીએ તે સવારે 11થી બપોરના 3 વાગ્યા દરમિયાન કરીએ ને તો તે શુભ મનાય છે. તે પિતૃકાળ કહેવાય છે. તો આ દિવસે કીડિયારું પૂરવું તેમજ માછલીઓને દાણા ચણની થોડી વ્યવસ્થા કરી દેવી તે રાહુ કેતુને શાંત કરે છે. આજના દિવસે વડીલોને ચરણ સ્પર્શ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. કુંડળીમાં રહેલા ગુરુગ્રહ બૃહસ્પતિ દેવ એ પ્રસન્ન થાય છે. અને હવે આ દિવસે શું ન કરવું એટલે કે શું ટાળવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આપણે હવે જોઈશું. તો આજના દિવસે જો યાત્રામાં જવાનું થાય ને તો રાત્રિના સમયે બને ત્યાં સુધી તે ટાળવું જોઈએ મિત્રો. અને સૂર્યાસ્ત થઈ જાય પછી ગર્ભવતી મહિલા તેમજ નાના બાળકો છે તેને ઘરની બહાર ના નીકળવું કામ વગર. જો મજબૂરી હોય તો ઈશ્વરનું નામ સ્મરણ કરીને જ બહાર જવું, કારણ કે રાત્રિ ચંદ્રમા વગરની એ દિવસે રહે છે. માટે આ રાત્રિ તે મહારાત્રિ કે મહોરાત્રિ પણ કહેવામાં આવે છે. અમાવસ્યાની રાત્રિએ જાદુ, ટોના, ટૂટકા એ આદિ પણ કરે છે અને નકારાત્મક પ્રભાવથી યુક્ત પણ આ રાત્રિ હોય છે. તંત્ર મંત્ર આદિ ક્રિયાઓ પણ અમાવસ્યાની રાત્રિએ ગ્રહણની રાત્રિએ થાય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે અમાવસ્યાની રાત્રિએ કામ વગર બહાર ન જવું. આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ તેમજ સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય છે અને શનિદેવની પૂજા આરાધના પણ કરાય છે, જેથી શનિ દોષ છે એ પણ શાંત થાય છે. અને ખાસ કરીને આ દિવસે પીપળાના વૃક્ષને આપણે જળ સમર્પિત કરવામાં આવે છે, તેનું પૂજન કરવામાં આવે છે. તો આ રીતે શાસ્ત્રોમાં અમાવસ્યાનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ આવા ભક્તિમય વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.